ઓકે, હેલો વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પાઘડીના મૂલ્યાંકનમાં એક નવી રીત હજુ જોવાના છીએ. બરોબર, એ નવી રીતનું જે નામ છે, છેલ્લી રીત છે આપણી પાંચમી રીત, નામ છે મૂડીકૃત, જેને મૂડીકરણ નફાની રીત પણ કહેવાય છે. બરોબર, હવે આ રીત થોડી અલગ છે અને આના ટોટલ 4 જ સ્ટેપ છે. તમારે 4 જ સ્ટેપ ફોલો કરવાના છે. બરોબર, બાકીના રીતમાં તમે જોઈ શકો છો 5 સ્ટેપ હતા. ઓકે, તો આ જે 4 સ્ટેપ છે એના અંદર કયા કયા ફોર્મ્યુલા હશે, સૂત્રો હશે જોવાના છે આપણે. આવો, સૌથી પહેલું જે છે રોકાયેલી મૂડી છે. હવે રોકાયેલી મૂડીનું સૂત્ર આપણને બહુ પહેલાથી યાદ છે કે કુલ મિલકત માઇનસ કુલ દેવા. જો તમે આગળના વિડીયો જોયા હોય આપણા પાછળના, તો તમને ખ્યાલ આવી જશે. એના પછી સરેરાશ નફો શોધાશે અને ભારિત સરેરાશ નફો શોધાશે. આ બે નફામાંથી મેં તમને કીધું છે કે કોઈ એક નફો શોધાય અને કદાચ તમને ખબર બી હશે કે કયો નફો શોધાશે. ઓકે, એના પછી જે ત્રીજો સ્ટેપ છે મૂડીકૃત નફાનું છે, મૂડીકૃત નફો શોધવાનો છે. હવે આ જે રીત છે આના અંદર આ અલગ છે, કેમ કે આ હવે નવું આવ્યું છે. તો આનો ફોર્મ્યુલો યાદ રાખો છો શું છે, સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર આવશે. બરોબર, આ ટકામાં હશે. અને છેલ્લા સ્ટેપમાં તમારે શોધવાની છે પાઘડી, જેનું સૂત્ર છે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી છે. ઓકે, હવે હું તમારા માટે જે દાખલો આજે ગણવાનો છું, બરોબર, એ સ્વાધ્યાયનો દાખલો છે 10મો. બરોબર, યાદ રાખજો, સ્વાધ્યાયનો આ 10મો દાખલો છે. ઓકે, જો આવો હું આ દાખલો કાઢી લઉં. ઓકે, ચલો, સ્વાધ્યાયનો જે 10મો દાખલો છે, બરોબર, એમનું હું તમને ટોટલ બધું બતાવી દઉં છું કે શું શું આપેલું છે એના અંદર. તો આવો જો તમે જોઈ શકો છો કે અહીંયા મને ધંધાની કુલ મિલકત આપી દીધી છે અને રીત જો ઉપર કઈ રીત કીધી છે, તો નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ કીધી છે. બરોબર, અને એમાં મને ધંધાની કુલ મિલકત આપી દીધી છે અને મને ધંધાના દેવા પણ આપી દીધા છે. ઓકે, અને મેન જે રીત છે એ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે. 10મો દાખલો છે, આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો આપણે આને બી ગણીએ. આવો ભાઈ, સૌથી પહેલા જે ફોર્મ્યુલામાં આવશે એ સૂત્ર શું છે કે કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો મારા જે અહીંયા કુલ મિલકત છે ચોપડીના અંદર એ 6 લાખ છે. 6 લાખ તો લખી દઉં છું. અને જે મારા દેવા છે એ 1,70,000 છે. તો આ બાદ કરીશ તો મને 4,30,000 મળશે કે નહીં? ઓકે, આના પછી જે મારે બીજો સ્ટેપ કરવાનો છે ને, બીજો સ્ટેપ એ તમે જોઈ શકો છો કે મારે હવે જે શોધવાનું છે એ ભારિત સરેરાશ નફો શોધવાનો છે. એવું શા માટે? તો જો મને છે ને આ લોકો અહીંયા ચોખ્ખું કહે છે કે ભારિત સરેરાશ નફાની રીતે ગણવાનું છે. ઓકે, તો મારે શોધવું પડશે. આવો હું અહીંયા નફો લખી લઉં છું. તો મને જે નફો અહીંયા કીધો છે, જો આવો પેલા વર્ષ હું લખી લઉં. ચલો, વર્ષમાં મને કયા વર્ષ આપેલા? તો કે 12, 13, 14, 15, 16 અને 16, 17 થઈ ગયો. અને મને આપેલો છે નફો. ચલો, નફો 45,000, બરોબર, 50,000, 65,000, 75,000 અને 90,000. હવે તમને યાદ હોય તો આના અંદર આપણે ભાર આપતા હતા કે નહીં? તો અહીંયા આપણે લખીશું ભાર. થઈ ગયું. ચલો, ભારમાં લખીશું 1, 2, 3, 4 અને 5. આમ આ છે એ મારા કુલ ભાર છે. મારા કુલ ભાર છે 15. થઈ ગયા. અને અહીંયા મારે ભારિત નફો કાઢી લેવાનો છે. ભારિત નફો. ઓકે, હવે આ ભારિત નફો મને કઈ રીતે મળે? તો કે આ બેનો ગુણાકાર મારે અહીં લખવાનું, આ બેનો ગુણાકાર મારે અહીં લખવાનું. ઓકે, તો જો આવો હું કેલ્સી લઈ લઉં છું. ચલો, 45,000 ગુણ્યા તમે 1 કરશો એટલે 45,000 ના 45,000 આવશે. પછી 50,000 ગુણ્યા 2 મારે કરી લેવાના, એટલે અહીંયા હું 1 લાખ લખી દઈશ. થઈ ગયું. 65,000 ગુણ્યા મારે 3 લખવાના, બરોબર, એટલે 1,95,000 અને 75,000 ગુણ્યા 4 એટલે 3 લાખ અને 90,000 ગુણ્યા મારે 5 કરવાના એટલે હશે 4,50,000. થઈ ગયું. હવે મને જે અહીંયા ટોટલ મળે છે એ મને મળે છે 10,90,000. આ મારી ટોટલ રકમ છે. થઈ ગયું. હવે હું જે અહીંયા કાઢીશ તો મારો સરેરાશ ભારિત નફો હશે. શું હશે? સરેરાશ ભારિત નફો. ઓકે, સૂત્ર શું હતું? કે કુલ ભારિત નફો, કુલ ભારિત નફો અને અહીંયા છેદમાં આવે કુલ ભાર. શું આવે?
કુલ ભાર આ તમારે યાદ રાખવાનું છે. ચલો 10,90,000 ટોટલ અહીંયા હતા અને ભાગ્યા કુલ ભાર તમારા કેટલા છે જુઓ ધ્યાનથી 15 છે એટલે ભાગ્યા મારે 15 કરવાના કે નહીં? તો જો 10,90,000 ભાગ્યા હું 15 કરીશ એટલે મને જવાબ આટલો મળે છે 72,666 બરોબર અને 0.66 આમ છે. તો મેં તમને કીધેલું છે કે જો પોઈન્ટ પછીની સંખ્યા 5 કરતા વધારે હોય કાં તો 5 હોય તો એના આગળની એક વધી જાય એટલે 72,666 અને 7 હું આ રીતે લખી દઉં છું. ઓકે, આ મારો સરેરાશ ભારિત નફો. ચલો આના પછી જે મારો જે સ્ટેપ છે મેં તમને બતાવેલું છે મૂડીકૃત નફો શોધવાનો છે. તો આવો મૂડીકૃત નફો બી કાઢી લઈએ. ચલો મૂડીકૃત નફાનું જે સૂત્ર છે શું છે તો કે મૂડીકૃત નફો બરાબર સરેરાશ ભારિત નફો અને છેદના અંદર તમારે આવશે અપેક્ષિત વળતરનો દર. આ ભૂલતા નહીં, અપેક્ષિત વળતરનો દર. અહીંયા જોજો બીજું કઈ ના લખી દેતા નકર દાખલો થઈ જશે ખોટો અને 4 માર્કના એક માર્ક બી નહીં મળે કેમ કે બધું ખોટું થઈ જશે આગળ જઈને પછી. ચલો સરેરાશ ભારિત નફો તમારો 72,667 છે અને અપેક્ષિત વળતરનો દર તમે ચોપડીમાં જો તમને આપેલા છે 10%. કેટલા ટકા? 10. તો આ 10% હું અહીંયા લખી દઉં છું. જો ભાગ્યા 10% કરવાના તો કેલ્સી તમારે લેવાની છે 72,666 અને 7 છે એના ભાગ્યા મારે આ રીતે 10% કરવાના છે. તો આ જે મારો જવાબ આવે છે એ અહીંયા હું લખી દઉં છું 72,666 અને આ 70 થઈ ગયું. આ મારો મૂડીકૃત નફો મને મળી ગયો છે. હવે હું શોધવા જઈ રહ્યો છું મારી પાઘડી. ચલો પાઘડીનું જે સૂત્ર છે શું છે તો કે પાઘડી બરાબર તમારે મૂડીકૃત નફો કરવાનો અને માઇનસ એના અંદરથી માઇનસ તમારે કરવાનું છે રોકાયેલી મૂડી. એના અંદરથી માઇનસ તમે કરશો રોકાયેલી મૂડી. ચલો મૂડીકૃત નફો જે સૂત્ર છે તો આ છે 72,667 બરોબર માઇનસ 4,30,000 તમે કરશો રોકાયેલી મૂડી. હું આમાંથી વાત કરી લઉં છું માઇનસ 4,30,000 એટલે જે મારો જે જવાબ છે એ 29, 66 અને 70 બને છે. ઓકે, આ રીત છે બરોબર. આ રીતને બી તમારે કમ્પ્લીટ ધ્યાનથી જોવાની છે અને શીખવાની છે બરોબર. તમે જોઈ શકો છો આ જે રીત છે. ઓકે, તો આ રીતે સૂત્ર ટોટલ ફોલો થશે બરોબર. તમને રીત એકદમ હેલ્પફુલ થશે કેમ કે મેં એકદમ શાંતિથી વ્યવસ્થિત સમજાયેલું છે. મેન મિત્રો જે આમાં કામ છે સૂત્રનું છે. જો સૂત્ર આવડી જશે તો તમારું કામ થઈ જશે. ઓકે, તો આ રીતે બી બોર્ડના અંદર પૂછાય એવી છે અને પૂછાયેલી બી છે કે અમારી પાઘડી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગળના વિડીયો મૂકતો રહીશ, તમને હેલ્પફુલ થશે. ઓકે, થેન્ક યુ.